અમરેલી જમકુડી નદી ઉપર જાહેરનામાનો ભંગ કરાયો। જમકુડી નદી પર જોખમી વધામણા મામલે હોબાળો થયો। જાહેરનામાના ભંગ સાથે લોકોનો જીવ જોખમમાં મુકાયો। લાઠી પ્રાંત અધિકારીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે। જળાશયોમાં પ્રવેશ પર મેજિસ્ટ્રેટે કડક પ્રતિબંધ લગાવ્યો છે। ત્યારે લાઠીમાં ડ્રોન શૂટિંગ માટે બાળકોને પાણીમાં ઉતારાયા। જમકુડી નદી વિવાદમાં પોલીસની કાર્યવાહી પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો અમરેલી લાઠીમાં સેલ્ફી અને શૂટિંગ પર રોક છતાં નિયમોનું ઉલ્લંઘન થતા દ્રશ્યો જોવા મળ્યા। જમકુડી નદી વિવાદમાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા। અમરેલી જમકુડી નદી ઉપર જાહેરનામાનો ભંગ થયો, જેમાં જમકુડી નદી પર જોખમી વધામણા મામલે હોબાળો થયો છે। આ ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ થઈ ગયા। જાહેરનામાના ભંગ સાથે લોકોનો જીવ જોખમમાં મુકાયો। પ્રાંત અધિકારી નીરવભાઈ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, આપનું સૌથી પહેલા તો સ્વાગત TV13માં। સર, જે પ્રકારે અત્યારે જમકુડી નદી ઉપર જાહેરનામાનો ભંગ કરાયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે, સૌથી પહેલા આપના તરફ જાણવું છે કે નિયમ ભંગ પાછળ કોઈ કારણ અથવા તો તપાસ કોઈ થઈ રહી છે ખરી? શું છે તમારા તરફથી માહિતી? જાહેરનામા અન્વયે જે વિગતો છે અને વિઝ્યુઅલ્સની વિગતો તપાસી અને એ બાબતે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરેલી છે અને નિયમ મુજબ જે પણ ગુનો દાખલ કરવા પાત્ર હશે તો એ કાર્યવાહી થશે, અન્યથા જે પણ અન્ય કાર્યવાહી છે એ કાર્યવાહી હાથ ધરાશે। સર, જે કંઈ કાર્યવાહી અત્યારે કરવામાં આવશે તેમાં શું લાગી રહ્યું છે? જે લોકોએ આ નિયમનો ભંગ કર્યો છે, આટલા કડક નિયમો પ્રોટોકોલનો ભંગ કરવા પાછળ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? જે બાબત પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવાની આવે છે એ બાબતે જે જાહેરનામાના અન્વયે જે વ્યક્તિઓ ત્યાં આગળ હાજર હતા એ વ્યક્તિઓના નિવેદન સાથેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે વ્યક્તિઓના નિવેદન મેળવવામાં આવશે અને વિઝ્યુઅલ્સમાં કેટલા વ્યક્તિઓ હાજર છે એની તપાસ અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરાશે। બિલકુલ, ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ। જસવજીભાઈ ધોળકે હમણાં કાલે જમકુડી નદી ઉપર નાના બાળકો, માતાઓ, વડીલોને ઊભા રાખ્યા અને ફોટોશૂટ કરાવ્યું, એ ખરેખર યોગ્ય નથી। કલેક્ટર સાહેબને એના માટે એના ઉપર પગલાં લેવા જોઈએ। એની ખરેખર સસ્તી પ્રસિદ્ધિ માટે એ લોકોએ આ રીતને જીવના જોખમે આ રીતે એ લોકો વિડીયો શૂટ કરે, એ કેટલા ટકા યોગ્ય છે? સરકારે અને કલેક્ટર સાહેબે હું તો કહું એના માટે પગલાં લેવા જોઈએ।